એક સાંજે એક ઘટના બની. મધુમાલતી ગભરું કળીને દુસ્વપ્ન આવ્યું. ઊંઘમાં હિબકા ભરતી ભરતી કે આવતીકાલે સૂરજ નહીં ઉગે. પવને પૂછ્યું, તને કોણે કહ્યું? તો કળી કહે, શેષનાગે મારા કાનમાં કહ્યું છે. હવે શું થાય? માત્ર બ્રહ્માજીને કહીને બીજો સૂરજ ઘડાવી શકાય, પણ એમના સુધી જાય કોણ? તળાવમાંના દેડકાએ ગલોફા ફૂલાવ્યા, આંખો પટપટાવી અને પછી બોલ્યો, ગાવ ગાવ હું જાવ. બપોરમાંના સાપને આ સાંભળીને હસવું આવ્યું. એણે મૂછો ફરકાવતા ફરકાવતા કહ્યું, તમે વળી લંગડે પગે ક્યારે પહોંચશો? છેવટે એક આગિયો બોલ્યો, ચાલો આપણે સૌ આપણામાંનું થોડું થોડું તેલ એકઠું કરીને સૂરજ બનાવીએ. તમારી અને મારી પાસેથી આટલી અપેક્ષા અને શ્રદ્ધા. સૂરજ જરૂર ઉગશે. મેં જ્યાંથી શરૂ કર્યું છે ત્યાં જ પૂરું કરીશ અને અગતિના એક ભવ્ય અરણ્યમાં હું તમારું ભ્રમણ કરાવીશ. હું મારી ઓળખાણ આપું, પણ એ ઓળખાણ આપવું એ પહેલા મારે 3 અકસ્માત તરફ તમારું ધ્યાન દોરવું છે. અકસ્માત નંબર 1, બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘરની બહાર દોડી ગયો. ઘેર એની વહુ ને દીકરો એની રાહ જુએ. પેલો માણસ ધૂનમાં ને ધૂનમાં ઝાડ નીચે બેસી રહ્યો. ખાધા પીધા વિના મરવા પડ્યો. એનું નામ પૂછતા એ ગૌતમ બુદ્ધ એમ જણાવે છે. એક ભરવાડાને દયા લાવીને એને દૂધ પાયું. હવે સ્થિતિ સુધારા ઉપર છે. લાગતા વળગતા હોય યોગ્ય તપાસ આદરી અને વ્યક્તિનો કબજો લઈ લે. અકસ્માત નંબર 2, ટેકરી ઉપર ઉભા કરેલા થાંભલા ઉપર ચડીને એક માણસ કશું જોવા ગયો. એ શું જોવા ગયો એને વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી, પરંતુ અંધારામાં નીચે ઉતરતો હતો ત્યારે ખીલામાં ભેરવાયો અને ત્યાં જ એ મરણ પામ્યો. એનું નામ ઈશુ છે. પોલીસને સંબંધ વિશેની ખાતરી આપી અને લાશનો કબજો લઈ લીધો. અકસ્માત નંબર 3, 2 ગોળી સાંજના સમયે સહેજ લટાર મારવા નીકળી હતી. કોઈ રામ રામ બોલતો, દેખતો છતાં ન દેખતો ધૂની માણસ આ ગોળીના માર્ગમાં આડો આવવાથી ગોળીના માર્ગમાં અંતરાય ઊભો થયો છે. એનું નામ મોહનદાસ છે. આવા ગાફેલ આમ બેધ્યાન બનીને ફરે છે. એને લીધે આવા અકસ્માત થાય છે, જેની ભવિષ્યમાં કાળજી રાખવી. હવે હું મારી ઓળખાણ આપું. હું સુરેશ જોશી. આમ તો મારો બહુ બોલકો સ્વભાવ નથી, પરંતુ તમારા બધાના આગ્રહે ટેલિકોન્ફરન્સિંગની આ સુવિધા ધરી છે, તો મેં કીધું કે લાવ તમારી સાથે થોડી વાત માંડું. પુસ્તકો તો ઘણા પ્રગટ થયા, પણ એથી વળે શું? આજે તમારી સાથે ડાયરીના થોડાક અંગત પાના ખોલવા છે. જો કે હવે બધું યાદ નથી રહેતું. હું જે શહેરમાં રહું છું એ શહેરનું નામ વડોદરા છે,
એ પણ ક્યારેક ક્યારેક વિસરી જવાય છે. એટલે ઘણું તો હું આજે વાંચીશ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ સમય દરમિયાન હું સમયખંડો ઉપર અને શહેરો ઉપર ખૂબ કૂદકા ભૂસકા મારવાનો છું. હું અચાનક આજે સપ્ટેમ્બર 1986 માંથી સીધો 1946 કરાચી ઉપર ઉતરું, ત્યાંથી પાછો 1977 અચાનક વડોદરા આવી જાઉં, તો ત્યાંથી કદાચ પાછો 1927 વાલોડમાં જતો રહ્યો, મારા જન્મસ્થળ ઉપર. ટૂંકમાં આજે મિજાજ સાહસનો છે. વીતેલા દિવસોને વર્તમાનથી રંગવું, વીતેલા દિવસોને વર્તમાનથી રંગવું. કેવો હતો હું એ જરા છું બનીને જોઉં તો ખરો. તો આવો આજે સમયને ઉત્સવની ધજા પાતળતાની માફક ફરકવા દઈએ. આજે સમયને થોડો ભૂંસીએ. શરૂઆતમાં જઈએ, બાળપણમાં જઈએ. બાળપણમાં જઈએ. આ ઢીંગલી જુઓ છો તમે? બાળપણથી આ ઢીંગલી મારી સાથે છે. મારી સાથે બાળ મંદિરમાં એક છોકરી હતી. એ જ વયે એનું અવસાન થયું અને જતી વખતે એ આ ઢીંગલી મને સોંપીને ગઈ છે. આ ઢીંગલીની મારે તમને સાંજ કેવી રીતે પસાર થાય છે એની વાત કરવી છે. કેવી રીતે પોતાની સાંજ પસાર કરે છે એ વિશે થોડી મારે તમારી સાથે વાત કરવી છે. નમતા પહોળે પડછાયાઓ લંબાય છે. અરેબિયન નાઇટ્સના બધા જીન એક પછી એક બહાર નીકળી આવે છે. પરીઓનું ટોળું આ ઢીંગલીને એકલી મૂકીને કોણ જાણે ક્યાં લપાઈ જાય છે. પછી અંધકાર વધે છે. ઢીંગલીનો આકાર નામશેષ થવા માંડે છે. બસ બરાબર એ જ વખતે હું દીવો પ્રગટાવું છું. વળે શાહી દમામથી ઢીંગલી રાણી દરબાર ભરે છે. ચંદ્રની ચાંદની ખંડણી ભરવા આવી છે. પવન પહેરો ભરે છે. અંધકારને હદપાર કર્યો છે. તારાઓ અલગ મલકની વાતો કરે છે. મારી રાત્રિની નિદ્રાના ઊંડાણમાં એક પરવાળાનો બેટ રચાઈ જાય છે. ઢીંગલી રાણી ત્યાં રાજ સિંહાસને બેઠી છે. રાજ સિંહાસને બેઠી છે. મારું ધબકતું હૃદય એ જાણે દૂરથી દોડ્યા આવતા રાજકુમારના ઘોડાના ડાબલાઓ છે. એ દૂરથી આવે છે, બહુ દૂરથી આવે છે. બસ પછી મિલન થયું કે નહીં? શરણાઈ બજી કે નહીં? એક શૂન્યના આવર્તમાં બધું જ ઘસડાઈ જાય છે. બધું જ ઘસડાઈ જાય છે. પણ હમણાં તો યુવાવસ્થા બારણે ટકોરા દઈ રહી છે. ઓક્ટોવિયો પાઝની એક પંક્તિ હું રાત દિવસ ચગળ્યા કરું છું, મમળાવ્યા કરું છું. મને એક કન્યાનો ભેટો થયો છે. ગ્રીષ્મના સૂર્ય અને શિશિરના સૂર્યની સંધિ એ આ કન્યાની આંખો છે. એવી એક કન્યાનો ભેટો થયો છે. પણ એની વાત પછી કરી. હમણાં ગયા સોમવારે અદ્યતન ગુજરાતી સાહિત્ય ઉપર અહીં કરાચીમાં મારું પ્રવચન ગોઠવાયેલું.
આ જે અદ્યતન સાહિત્યની વાસ્તવદંભી અશ્લીલતા છે, આપણે ત્યાં જે દ્રષ્ટિ વિનાની પ્રયોગખોર વૃત્તિ છે, એ બધા ઉપર સખત શબ્દોમાં કહી નાખે. રામનારાયણ, ઉમાશંકર, ગુલાબદાસ, નાનાલાલ, બકઠા, બધાને લઈ લીધા. ધારે કરતા ઘણું સારું બની શક્યું. ડોલરરાય માંકડ પ્રમુખ સ્થાને હતા. એમણે મને ખૂબ અભિનંદન આપ્યા અને ભવિષ્યની ઉજ્જવળતા વિશે આશા વ્યક્ત કરી. બીજા પણ પ્રવચનો ગોઠવાયા છે. ટૂંકમાં I announced myself. અહીંયા કરાચીમાં ઘર તો છે એટલે લાઇબ્રેરીના ખંડમાં મોડી સાંજ સુધી બોલીને વાંચું છું. બહુ જ આનંદ આવે છે, પણ બધા યાદ આવે છે, બધાને સાંભળું છું ત્યારે એકલતા ચાલે છે. પણ આ એકલતા કારમી બને એ પહેલા તો 1947ની શરૂઆતમાં અહીં વિદ્યાનગર આવી ગયો. 15મી ઓગસ્ટને ગયે પણ લગભગ 6-7 મહિના થઈ ગયા છે અને આ આઝાદ ભારતનો ગયે 6-7 મહિના થઈ ગયા છે અને આ આઝાદ ભારતનો નવો રોફ મને બહુ અકળાવી રહ્યો છે. જી હા, આ આઝાદ ભારતનો નવો રોફ મને બહુ અકળાવી રહ્યો છે. અંગ્રેજોની સંસ્કૃતિના ખરાબ ભાગનું આંધળું અનુસરણ એ મને ગુંગળામણ કરી રહ્યું છે. માયા ઉસરતી જાય છે હૃદય વચ્ચેથી, લોકોના હૃદય વચ્ચેથી માયા ઉસરતી જાય છે અને મને તો ખૂબ માયા છે અને માટે ખૂબ સુખ પણ છે. જે જાણી કરીને અતડા રહે છે, અતડા રહેવા બદલ અભિમાન સેવે છે, એમની પ્રત્યે અપાર કરુણા જાગે છે. સ્પર્શ બધી એટલે કે સ્પર્શને ન અનુભવી શકે અને ચક્ષુ બધી એટલે દ્રશ્યોને ન અનુભવી શકે. સ્પર્શ બધી અને ચક્ષુ બધી લોકોને જોઉં છું ને મારું હૃદય ધરવી જાય છે. દિવસો સુધી ફૂલને ન સ્પર્શ્યા હોય, દિવસો સુધી ફૂલને ન સ્પર્શ્યા હોય, કોઈની ગ્રીવાની સુવાળી રૂવાટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના મખમલમાં દ્રષ્ટિને આરોટવા દીધી ન હોય અને છતાં મનને કશું તકે નહીં, કશું દુઃખ નહીં થાય, એવા લોકો હોય છે. આંખ જોતી હોય પણ એનામાં આશ્ચર્યની ચમક ના હોય, કેવળ મનની કચેરીના નોંધણી કારકુનનું જ કામ આખો કરતી હોય એવું ક્યાં જીવન. ઊંચી પાયરીના ને અધિકારી લોકો જોડેનો વ્યવહાર મને આવડતો નથી ને. આ બધા ઊંચી પાયરીના અને અધિકારી લોકો છે ને એની જોડેનો વ્યવહાર મને આવડતો નથી. હું અશિષ્ટ નથી, પણ ભદ્ર સમાજના શિષ્ટાચારની કૃત્રિમતા મને રૂંધી નાખે છે. જ્યાં મન ફાવે ત્યાં બેઠા, ગપસપ લગાવી, આનંદ થયો તો ખરખર હસ્યા, ન બોલવું ગમે તો મુગારાયા. આ બધું નિર્બંધપણે થઈ શકતું હોય ત્યાં જ આપણને ફાવે. શું બોલવું અને શું ન બોલવું તે વિશેના પણ નિયમો હોય ને ત્યાં તો મારો શ્વાસ ઉઠાઈ જાય. હૃદય કરતા આચારને વધારે મહત્વ હોય ને ભાઈ,
હૃદય કરતા આચારને જ્યાં વધારે મહત્વ હોય ને ત્યાં મને ફાવતું નથી. હવે જુઓ, આ પુસ્તક અહીંયા પડ્યું છે, એટલું સરસ છપાયેલું પુસ્તક છે અને એટલું વાહિયાત પુસ્તક છે, પણ એની સરસ છપાઈને લીધે એ ઘરની બહાર ફેંકતા મારો જીવ નથી ચાલે. હું તમને કહું કે ઘણા વખતથી હું પોતે પુસ્તક નથી ખરીદી શક્યો. મારી લાચારી છે, મારી જે શક્તિ છે એની લાચારી છે, નથી ખરીદી શક્યો. અને અહીંયા હું ધનિકોના ઘરમાં જોઉં છું તો હો પુસ્તકો માટેના તો અલગ ઓરડાઓ, એમાં લેધર બાઉન્ડ કવર વાળા સોનેરી અક્ષરથી ચળકતા પુસ્તકો લગભગ અસ્પૃશ્ય અવસ્થામાં પડ્યા. મને થાય કે કોઈક શ્રમિક કાવ્ય રસિક, મને થાય કે કોઈક શ્રમિક કાવ્ય રસિક આમાંનું એકાદ પુસ્તક પામે. પણ જવાબ, જેમ અન્ય માટે આઘાત અનુભવવું, અન્ય માટે વેદના અનુભવવી, એ આપણો માનવ તરીકેનો મૂળભૂત અધિકાર છે. ફરી પાછું મારે તમને કહેવું છે કે જેમ અન્ય માટે આઘાત અનુભવવો, અન્ય માટે વેદના અનુભવવી એ આપણો માનવી તરીકેનો મૂળભૂત અધિકાર છે, એમ સમગ્રના આનંદને અંગત આનંદ ગણવો એ પણ આપણો અબાધ્ય ભાગ છે. હવે જુઓ ને, એને મેઘની મબલક મોસમ બેઠી છે. વરસાદ જ વરસાદ. રાતે એક ધારો વરસાદ વરસે છે. અરે ભાઈ, રાતે એક ધારો વરસાદ વરસે છે. પૃથ્વી જ્યારે ટચુકડી બાળા હતી ને ત્યારે ભગવાન એને વાર્તા કહેતા હશે એની ધારા જેવું. અરે ભાઈ, હજુ તો હમણાં જ પ્રગટેલી આ કૂંપળ, હજુ તો એને પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું નથી. એના બદન પરથી હાથ પસવારીને એક પછી એક બિંદુઓ સરે જાય છે અને ટચુકડી કૂંપળ એને હોકારો દે છે. એ અહીં બેઠો જોયા કરું છું. આ બધું જોતી વખતે મારા મનમાં સહેજ સરખી અલેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતાઓ નહીં હોય. તાર પરથી જુઓ તો ખરા સાહેબ, તાર પરથી સીધી લીટીએ ટીપાઓ સરે છે. તાર પરથી સીધી લીટીએ ટીપાઓ સરે છે, જાણે હવા મણકા શેરવીને આંખ શીખવા બેઠી. પણ આંબલીઓ દેખાય છે, પણ આંબલીઓ એને આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થઈ ગયેલી પોતાની ઘટાઓ ધોવા બેઠી છે. અને આ તરફ વડ પોતાની જટામાં ગંગા ઝીલતા હોય ને એમ શિવના પાઠમાં ઉભા છે. પગ તળે તૃણના બીજની, પગ તળે તૃણના બીજની પાંખોનો ફફડાટ સંભળાઈ ગયો છે. જી હા, પગ તળે તૃણના
આ પાણીના ટીપા એ તો યાર સૂરજના પાડોશી થયા ને. કેમ આવી આશ્ચર્યભરી નજરે જુઓ છો? તમે અહીંયા રહો, હું વડોદરામાં રહું અને એસ્કીમો ઉત્તર ધ્રુવમાં રહે. આપણે ત્રણેય પાડોશી થયા કહેવાય, કારણ કે આપણે એક જ ધરતી ઉપર રહીએ છીએ. તો એમ આ પાણીના ટીપા એ તો સૂરજના પાડોશી, છતાં કેટલા શીતળ, કેટલા ભંગુર. એમની લીલા તો પળ બે પળમાં પતી જશે. અને પેલા સૂરજનું એકલવાયાપણું ભડકે ભર્યા કરશે. વરસાદે તમે જુઓ તો ખરા, આ વરસાદે આ બધા પથરાઓને માજીને કેવા ચકચકિત બનાવી દીધા છે. હે, હવે વરસાદ તો અટક્યો છે, પણ નેવાના ટપકવામાં હજુ અટકાયત નથી આવી. નેવાઓ હજુ ટપકી રહ્યા છે. અરે ભાઈ, આ ટપકવું ક્રિયાપદ છે ને, તમારી સાથે વાત કરતા કરતા આ સ્કૂલ કે આ ટપકવું એ ક્રિયાપદ છે ને, એ ટીપામાંથી જ બન્યું હોવું જોઈએ. 100% ટપકવું ક્રિયાપદ ટીપામાંથી જ બન્યું હોવું જોઈએ. અરે બસ આખી જિંદગી તારી રાહ જોઉં, અને છતાં રાહ જોવાની દરેક પળ મને નવો જ વિલાસ આપે એવું છે આપણું. બસ કેમ છે? આ જો અહીંયા વરસાદને લીધે આ નાના ખાબોચિયાઓ બધા ભરાઈ ગયા છે. એ અહીંયા બીજા માળની બારીમાંથી બેઠો જોયા કરું છું. અવાજો અહીંયા બહુ બોધા સંભળાય છે, બહુ જ બોધા અવાજ. સહેજ આંગળી અડકાડો ને તો એ બધા સિગરેટ પરની રાખની માફક ખરી પડે. તો અહીંયા આવી ભલે, પણ હું અત્યારે તને એકે અક્ષર બોલવા નહીં દઉં, કારણ કે તારો અવાજ આમ સિગરેટ પરની રાખની માફક ખરી પડે ને, એ મને સહેજે ન ગમે. તું એમ કે છે કે હું અવાજમાં અટવાઈ ગયો છું, અને તું અહીંયા આંખ અને આભના વરસાદને અલગ તારવવા મથી રહી છે. મારાથી એ શક્ય નથી, કારણ કે મારા આંસુ તો મેં જ્યારે ગામ છોડ્યું ત્યારે ગામના પાતાળ ઝરણાને સોંપી આવ્યો હતો. દાદાજીએ કહ્યું, હવે તું મોટો થયો, હવે તારી આંખમાં આગ શોભે, આંસુ નહીં, માટે જેટલા આંસુ બચ્યા હોય એટલા બધા પાતાળ ઝરણાને સોંપી આપ. એટલે હું એ બધા જ આંસુ પાતાળ ઝરણાને સોંપીને આવ્યો છું. એટલે તું જે આંસુથી આપે છે ને, એ હું ગ્રહી શકતો નથી. એમાંથી થોડુંક વહી જાય છે પવન, થોડુંક જળમાં. પરંતુ મેં એક બહુ જ સરસ કવિતા કાલે તારા ઉપર લખી છે. લે, આ તડકો નીકળ્યો. તડકાના આજે જાણે ફોરા ઉડે છે. એ ફોરાને તારા કેશમાં ઝીલાતા હું જોઈ રહ્યો છું. આજે જો આખા આકાશ જોડે વાત માંડવી હોય તો માણી શકાય. આજે તારા મૌનમાંથી એક આખું નક્ષત્ર ઘડી શકાય. એથી જ આજે તું કોઈ દૂરના તારા જેટલી નિકટ લાગે છે. તારી બે આંખોનો સૂર્ય
અને ચંદ્ર જોડે ગુણાકાર કરો. તારી બે આંખોનો સૂર્ય અને ચંદ્ર જોડે ગુણાકાર કરું. તારા કેશના અંધકારમાંથી અમાસની રાતની બાદબાકી કરું. તારા ઝાંઝરના ઝણકારને મારા નિશ્વાસથી ભાગી નાખું. એ 3 રકમના સરવાળાનો તારા કટાક્ષથી છેદ ઉડાડું. એનો જે શેષ વધે તેને તારી મોફારના મંજુષામાં મૂકી દઉં. પછી એને મારા 2 હોઠથી વાસી દઉં ન દઉં. ત્યાં તો તારી કાયાનો મને સ્પર્શ થાય છે અને મારું રોમ રોમ હિલોળે ચડે છે. વરસાદમાં ભાંગી પડતા નદીના કાંઠાની માટી જેવી કાયા છે તારી. તારું મુખ એકાએક ગાઢ વન બની જાય છે. એ વનમાં એક ગુફા છે. એ ગુફાની બહાર કાળું ભીનું અંધારું છે. એ અંધારાની માદક વાસ મને છંછેડે છે અને હું જાણે તારા કાનમાં કોઈ જાદુઈ મંત્ર ઉચ્ચારતો હોઉં એમ કહું છું, હજી. દાંપત્ય જીવનના અરે ઉષા, ઓ ઉષા, વકીલ આવી ગયા? ઠીક. તેમને કહ્યું તો છે ને કે મારે મારું વસિયતનામું બનાવવાનું છે? ઠીક. હા, જોત જોતામાં આપણે બે દાંપત્ય જીવનના 20 વર્ષ જીવી લીધા. આ દરમિયાન મને મારી એક નબળી કૃતિ માટે લોકોએ જાજી કીર્તિ આપી છે. હું કીર્તિથી મૂંઝાતો નથી, પણ એ પરત્વે હું બને ત્યાં સુધી ઉદાસીન રહું છું. કોઈક વાર કીર્તિએ રચેલો ઘોંઘાટ મને અકળાવી મૂકે છે. એ તારીને મારી વચ્ચે અંતર તો નહીં રચી દે? તું કહેતી હતી કે બધાને ભલે નામની બહુ કિંમત હોય, પણ આપણે બંને સાથે મળીને આજે તારું નામ દાટી લઈએ. અને પછી તે જ મને કહ્યું હતું કે હવે હું એને મારા આંસુથી સિંચીને ફરીથી પલ્લવિત કરીશ. ત્યારે મેં કહ્યું એ માટેના આંસુની વ્યવસ્થા પણ મારે જ કરી આપવાની રહેશે. તે જવાબમાં કહ્યું કે પોતાને ખાતર આંસુ સારતી એકાદ સ્ત્રી હોય તો જ દરેક પુરુષને પોતાની જિંદગી સાર્થક લાગે છે. તેને કહ્યું હતું કે પોતાને ખાતર આંસુ સારતી એકાદ સ્ત્રી હોય તો જ દરેક પુરુષને પોતાની જિંદગી સાર્થક લાગે છે. મેં કહ્યું હતું, પણ જવાબ તમને શું કામ કહું? જરા હળવી વાત. કવિઓ હમણાં ઘણું નવું કરી રહ્યા છે. કેટલાક દિશાવિહીન છે તો કેટલાક અળવીતરા. હવે આ જુઓ ને, મુકુલ ચોકસીએ કવિઓની કબર પર કોતરવાના કાવ્યો અત્યારે જે લખે છે એમાંથી એક મને મોકલ્યું છે. આ નોંધ સાથે કે આપને અને ઉમાશંકરભાઈને મોકલવાની ધૃષ્ટતા કરું છું સવિનોદ. અને જે કબર કાવ્ય મોકલ્યું છે એ આ છે કે 2 જોશીઓની કબ્રમાં ગોટાળો થઈ ગયો. 2 જોશીઓની કબ્રમાં ગોટાળો થઈ ગયો. સમજાય કોની કઈ છે કબર, કાશ એટલું. 2 જોશીઓની કબ્રમાં ગોટાળો થઈ ગયો. સમજાય કોની કઈ છે કબર, કાશ એટલું. ફૂલો ચડ્યા છે જેટલા પહેલી કબર ઉપર, ઉગ્યું છે બીજી કબર ઉપર ઘાસ એટલું. બધા
વિલાસમાં છે. કવિતાના કયા દોરમાંથી બધા પસાર થઈ રહ્યા છે ખબર નથી પડતી, પરંતુ સાહિત્યકારો માત્ર બહુધા સાહિત્યકારો માત્ર બોલી બોલે છે, કોઈ ભાષા નથી બોલતું. બહુ દુઃખ થાય છે મને જ્યારે સાહિત્યકારો બોલી બોલે એટલે પછી સમાજ પાસેથી આપણે શું અપેક્ષા રાખવાની? હમણાં એક ભાઈ આપણા કવિ છે, લગભગ યુવાવસ્થા પસાર કરી ચૂક્યા છે, પણ હજુ પોતાની જાતને પ્રૌઢ કેવડાવતા નથી. એવા એક ભાઈ હમણાં વડોદરા એક સેમિનાર માટે આવેલા અને મને સવારે જ્યારે હું ગયો ત્યાં સેમિનારના સ્થળ ઉપર ત્યારે મળ્યા અને મને એમણે કહ્યું કે સુરેશભાઈ અહીંયા સગવડતા ઘણી છે. એટલે મેં એને તરત કહ્યું પણ તમારી સગવડતા સામે અમને ભારે અગવડતા છે. સગવડતા નામનો કોઈ શબ્દ જ નથી, સગવડ છે, પરંતુ એ કાઠિયાવાડના ભાઈ અને કાઠિયાવાડમાં સગવડતા જ કહેવાય. પણ ભાઈ તમે સાહિત્યકાર છો, તમે જો બોલીઓ બોલશો તો સમાજની પાસેથી આપણે શું અપેક્ષા રાખવાની? સાહિત્યકારોએ તો ભાષા અને ભાષા અને ભાષા જ બોલવી જોઈએ. બાળપણમાં કોઈક ને કોઈક કારણસર મોટેરાઓનો ઠપકો દરરોજ સાંભળવો પડતો. પછી સાહિત્યને નિમિત્તે આવા તમાચા ઘણા થયા. મને બાળપણમાં એમ હતું કે મોટા થતા તો બીજાને ઠપકો આપવાની વય થશે, પણ હજી મારી તો એ વય આવી જ નહીં. હજી હું તો ઠપકો જ ખાતો રહ્યો છું. કદાચ મારું બાળપણ ગયું જ નથી. નાનપણમાં દાદાની તો શિખામણ એ જ હતી કે સામાન્ય બનીને રહેવું. આજે યાદ કરું છું ત્યારે એમની મમતા હૃદયને સ્પર્શી જાય છે. પણ સાહિત્યમાં તો મુરબ્બીઓ પ્રોત્સાહન આપનારા વર્ગમાં દેખાયા. એમનું પ્રોત્સાહન જ કેટલીક વાર તો અસહ્ય થઈ પડે. અસહ્ય એમનું પ્રોત્સાહન અસહ્ય થઈ પડે. આમ તો તમારા લખાણમાં કચાશ છે થોડી ઘણી, પણ તમે તમારે લખવાનું ચાલુ જ રાખજો તો ક્યારેક કોઈ દિવસ સારું લખાશે. એમ તો તમારા લખાણમાં કચાશ છે થોડી ઘણી, પણ તમે તમારે લખવાનું ચાલુ જ રાખજો તો ક્યારેક કોઈ દિવસ સારું લખાશે. તો કોઈ એવા પણ કહેનારા મળ્યા છે કે ભાઈ આ તમે નવું કરવાની લપ પડતી મૂકો ને યાર. જો તમે રમણલાલ ધૂમકેતુ કે પન્નાલાલ જેવું કે પેટલીકર જેવું લખતા હોત ને તો આજે તમે બધું પામી શક્યા હોત. હજુ કશું મોડું નથી થયું. હું એમને કેમ કહું કે ગીતામાં કહ્યું છે કે સ્વધર્મે નિધન પામવું એ જ શ્રેયસ્કર છે. પણ મારું કોઈ સાંભળે તો ને. હજી પણ મારી પ્રત્યે સદભાવ રાખીને પ્રોત્સાહન આપનારા ઘણા છે. અને આ તરફ કવિતા તો હવે માત્ર થોડા લોકોનો જ કલ્પના વિલાસ ગણાવા લાગી છે. કવિઓ બિચારા આપસમાં કાવતરું કરી અને ટકી રહેવા જોગી પ્રશંસાની વ્યવસ્થા કરી લે છે. કવિઓ બિચારા આપસમાં કાવતરું કરી અને ટકી રહેવા જોગી પ્રશંસાની વ્યવસ્થા કરી લે છે. બાકી જે મુખ કવિતા ઉચ્ચારે તે મુખ આત્મશ્લાઘાથી કદી ગંદુ થાય જ નહીં. માનવી નીચે પડ્યો એમ કવિતા નીચે પડી છે. જેની ખૂબ પ્રશંસા થાય તે જ શ્રેષ્ઠ એમ લોકશાહીના યુગમાં મનાય છે ને. માટે બધા બહુમતી ઉઘરાવવા નીકળી પડે છે. પણ એમને કોણ સમજાવે
કે લઘુમતી અને અલ્પમતીમાં બહુ મોટો ફરક છે. સાહિત્ય કે કલા વ્યક્તિભોગ્ય વસ્તુ છે, પણ હવે વળી સમૂહભોગ્ય ગીત કે ગઝલનો જમાનો આવ્યો છે. કવિ રંગલાનો પાઠ ભજવવા મળે છે. સ્ત્રીની લહેકાથી ગીતો ગાશે અથવા એ જ બે ચાર રદીફ કાફિયાની આજુબાજુમાં ફૂંદાની માફક ફર્યા કરશે અને કવિતા બિચારી ઉપેક્ષિતાની માફક મુશાયરાની બહાર ઊભી હશે. મને ગઝલ વિરોધી ગણવામાં આવે છે. મને ગઝલ વિરોધી ગણવામાં આવે છે. હું એમ કહું છું કે આદિલ મંસૂરી જેવી ગઝલ બધા કેમ નથી લખી શકતા? આ જુઓ કેવી અલગ તરહની ગઝલ છે. સંબંધોએ કારણ વગર હોય જાણે, ને માણસ બીજાઓથી પર હોય જાણે. હવે એમ વેરાન ફાવી ગયું છે, ખરેખર મારું જ ઘર હોય જાણે. અને ઉદાસી લઈને ફરે એમ પાગલ. આ કવિની બાની જુઓ. ઉદાસી લઈને ફરે એમ પાગલ, રહસ્યોની એને ખબર હોય જાણે. અને પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે. પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે, વસંતોની અહીંયા કબર હોય જાણે. અને આ તો એમ મને થાય કે હું ઉષાને કહું, એવો શેર આદિલ મંસૂરી લખે છે કે ક્ષિતિજ રેખ પર અર્ધ ડૂબેલ સૂરજ કોઈની ઢળેલી નજર હોય જાય. કેમ આવી ગઝલો નથી લખાતી? ગઝલ વિરોધી પણ ખરાબ ગઝલોનો તો વિરોધી છું ને રહીશ. અરે ભાઈ, આ સામે મકાન દેખાય છે, જુઓ તો તમે. તમને જણાઈ રહ્યું છે નવું મકાન જણાય છે. ખીલેલા ફૂલ તમે જરા જુઓ આ તરફ. આ કેવું સુંદર ચિત્ર અહીંયા ઘડી દોરાયું છે પરમાત્મા દ્વારા. ખીલેલા ફૂલ, ભૂરું આકાશ, સોનેરી તડકો, બદામી ધૂળ અને પણ રંગબેરંગી વસ્ત્રો પહેરીને મકાન ચણતી મજૂરો. ખરેખર કહું છું, એમ લાગે છે જાણે ઘણા બધા દેવ એક સાથે ફરવા નીકળી પડ્યા છે. એવું હૃદયંગમ દ્રશ્ય. લખેલું કે ઉડતા પંખીની પાંખમાંથી તડકું પીછું જોયું ને એને હવામાં ખરતા ખરતા જે અદ્રશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું. બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ. ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલી સ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે એમ નથી. નિરાશાવાદી વલણ પ્રગટ કરનારા સાહિત્યકારો માનવતાનો બહુ મોટો દ્રોહ કરતા હોય છે. નિરાશાવાદ એ પ્રતિકાર કર્યા વિના શરણે જવાની કાયરતાનું અધમમાં અધમ સ્વરૂપ છે. ધર્મના ચોકઠામાં બધું માપસર ગોઠવી આપનારા
કે સરકારી પંચવર્ષીય યોજનાની સફળતાના અહેવાલોના કોષ્ટકના ખાનામાં પોતાની બારાખડીને પૂરી દેનારા લેખકોને કઈ ખોટ પડવાની નથી. પ્રવાહની સામે જઈને સરકારને કે જનતાને રીઝવવાના પ્રલોભનમાંથી મુક્ત થઈને માન નહીં, સ્વીકૃતિ પણ નહીં, ઉલટાનું અપમાન અને અવગણના પામીને વગોવવાની પૂરી તૈયારી સાથે કેવળ માનવ પ્રત્યેના સ્નેહ ખાતર આ સૂર્ય લોકના અંધકારને તાગનારા સર્જકો જ વિરલ રહેવાના છે. Only those are going to be the winners, real winners in terms of millennium. સાંજ પડી ગઈ છે. ફતેગંજના રેસ્ટોરન્ટમાં બેઠો જોઉં છું, ફ્લેપ ડોર માણસોને ઘૂંટણ આગળથી અડધા કાપી નાખે છે. તમને ખ્યાલ છે? ફ્લેપ ડોર યાદ આવે? તમે બધા જ્યારે મુંબઈમાં હતા ત્યારે ઈરાની રેસ્ટોરન્ટના જે ફેમિલી રૂમ્સ હોય એનો જે દરવાજો હોય એને ફ્લેપ ડોર કહેવાય. એ આટલું જ ડોર, અહીંયાથી ખુલ્લું હોય, અહીંયાથી ખુલ્લું. ફ્લેપ ડોર માણસોને ઘૂંટણ આગળથી અડધા કાપી નાખે છે. એકલા પગ દેખાય છે. પગની અવર જવર જોયા કરું છું. અધીરા, આળસુ, ચિંતાભરા, વ્યગ્ર, ઉત્સાહી. પછી બહાર નીકળું છું ત્યારે એમ લાગે છે જાણે મારે પગ સિવાય બીજું કંઈ છે જ નહીં. બપોરની વાત છે, મારે રસ્તો ઓળંગીને સામી બાજુએ જવું હતું, પણ બન્યું એવું કે રસ્તો ઓળંગી જ શક્યો નહીં. મને આંખે બરોબર દેખાય છે, હું બરાબર સાંભળી શકું છું, પગે કશી ખોડ નથી, પણ કદાચ આ કારણે હું રસ્તો ઓળંગી શક્યો નહીં. હું રસ્તો ઓળંગવાને પગ ઉપાડવા જતો હતો ત્યાં ખૂબ નજીકથી કોઈનો ઉચ્છ્વાસ મને સ્પર્શી ગયો. પાછું વાળીને હું જોઉં છું તો એક પ્રૌઢ વયનો પુરુષ હતો. એ કશીક મુશ્કેલીમાં હશે એમ માનીને મેં એની સામે પ્રશ્નભરી દ્રષ્ટિએ જોયું. એના મોઢા પરના ભાવ બદલાયા નહીં. એની આંખની કીકીની આજુબાજુ ધોળાશનું વર્તુળ હતું. એ લગભગ નિષ્ફળક દ્રષ્ટિએ જોઈ રહ્યો હતો. મારી સામે આંખો માંડેલી હતી, છતાં એની દ્રષ્ટિ જોડે મારી દ્રષ્ટિનું સંધાન કરી શકતો નહોતો. બીમાર જે ભિખારી જેવો તો એ લાગતો નહોતો. કોઈ સારા કુટુંબનો માણસ અવદશા થતા લાચારીથી યાચક બનતા અવાચક થઈ ગયો હશે એવું માનીને મેં પૈસા કાઢવા માટે ખિસ્સામાંથી હાથ નાખ્યો. પૈસા બહાર કાઢ્યા. એ તરફ એને નજર સરખી કરીને પૈસા માટે હાથ પણ લંબાવ્યો નહીં. હું ગોઠો પડી ગયો, પણ એના મોઢા પરનો ભાવ બદલાયો નહીં. કોઈ સમય કદાચ સતયુગમાં એવો હશે કે જ્યારે કેવળ ઉચ્છ્વાસના સ્પર્શથી લોકો એકબીજાને સમજી શકતા હશે. આજુબાજુના ટોળા વચ્ચે અમે બે નિકટ છતાં અસંબદ્ધ ઉભા હતા. હવે તો આજુબાજુ જોયા વગર રસ્તો ઓળંગી જવા માંગતો હતો. મેં પગ ઉપાડ્યા, ફૂટપાથની નીચે પગ મૂકું, ત્યાં જ એક રિક્ષા સાવ મારી અડોડ આવીને ઉભી રહી ગઈ. મેં માન્યું કે ચાલો એક ઘાત ગઈ, પણ જોઉં છું તો એમાંથી એક સન્નારી મારું નામ દેતા દેતા ઉતર્યા. એમણે ઉપાલમ ભરી નજરે મારી સામે જોયું ને કહ્યું, ખરું કરો છો તમે તો, કેમ જાણે ઓળખતા જ નહીં હો. હું એમની સામે તાકીને જોઈ રહ્યો. બોયસની નવલકથામાં એક પાત્ર આવે છે જે કદી કંઈ ભૂલી જ નથી શકતું. અને અહીંયા મારી તકલીફ એ હતી કે મેં એમને ક્યાંય પણ જોયા હોય એવું મને યાદ નહોતું આવતું. અને ત્યાં સાવ અવળી જ સ્થિતિ હતી. કેમ આટલા બધા બદલાઈ ગયા છો? ભાભી બરાબર ખવડાવતા નથી કે શું? થી માંડીને મારા છેલ્લામાં છેલ્લા પુસ્તકની ચર્ચા, યુરોપની હાલની સાંસ્કૃતિક સ્થિતિ, એમની દીકરી કેવી ચમકી ઉઠી છે તેનો વિગતવાર અહેવાલ હું એક ધારા શબ્દ ધોધથી અભિભૂત થઈ ગયો. એમણે લો ત્યારે આવજો કહીને સરનામું આપ્યું ત્યારે ખિસ્સામાં એને મૂકી અને બે નિરાંતનો દમ લીધો. હવે મને રસ્તો ઓળંગવાનો જાજો ઉત્સાહ રહ્યો નહોતો. મેં આજુબાજુ નજર કરી, આમ તો કશો અવરોધ દેખાતો નહોતો. મેં છેલ્લો પ્રયત્ન કરી જોવા વિચાર્યું, તરત તો મારા પગ ઉડ્યા નહીં. આખરે કૃત નિશ્ચયી બનીને મેં ડગલું ભર્યું. ત્યાં જ કોઈકે મારા ખભે હાથ મૂક્યો. હું જોઉં છું તો મારી પાછળ ધોળા કપડાં પહેરેલા બે પરછન જોવાનો ઉભા રહી ગયા હતા. મેં એમની પ્રત્યે
ગભરું દ્રષ્ટિએ જોયું ને પૂછ્યું કે કોણ છો તમે, શા માટે મને રોકો છો? એના જવાબમાં એમાંના એક ખિસ્સામાંથી બેચ કાઢીને બતાવ્યો. એમાંનો એક તોછડાઈથી બોલ્યો, આ તમારા ગાંધી બાપુનું રાજ નથી, સેન્સરશિપ છે એની ખબર છે નહીં તમને? હે, શું કામ છે લખી રાખો છો? બીજો બોલ્યો, તમારા મિત્રએ તમને માહિતી આપી છે, એમ ઢાંકીની ચતુરાઈથી લખશો ને તેથી અમને છેતરી શકશો નહીં. મેં મનમાં કઈ ગણતરી કરી લીધી. થોડા વખત પહેલા એક પરિચિત ભાઈ ભૂમિપુત્રને બંધ કરાવી દેવાની ડંફાસ મારતા હતા. એમની જોડે મારે જીવાજોડી થઈ હતી. એ ભાઈનું જ આ પરાક્રમ હોવું જોઈએ. મેં એમને પૂછ્યું, તમે શું કરવા માંગો છો? એમણે કહ્યું, તમારા જેવા ભણેલા માણસને શું કહેવું? આ તો ચેતવણી આપીએ છીએ, નહીં તો પછી આવા માણસો કરતા હોય છે ને તેમ એમણે વાક્ય અધૂરું રાખ્યું. આમ એક રોજબરોજનું સાદું રસ્તો ઓળંગવાનું કામ પણ હું તે દિવસે કરી શક્યો નહીં. આજથી મારો રહ્યો સયો ગર્વ ગઈ ગયો છે. પરંતુ દેહમાં હવે ભૂતાવળના પ્રછંદા ગાજે છે. હમણાંનું શરીર ભારે અસ્વસ્થતામાં છે. શ્વાસ ઉચ્છ્વાસ સાથે લય મેળવી શકતા નથી. પીડાના અનેક છિદ્રો શરીરમાં ખુલતા જાય છે. વેદનાના ધગધગતા સળિયા ચંપાતા હોય ત્યારે કોઈ યોગીની અદાથી હું પેલી જર્મન ગાયિકા જુદી જુદી 10-12 ભાષામાં ગીત ગાતી હતી તેને યાદ કરું છું. પાતળું સળેકડા જેવું શરીર છતાં હિબ્રુ કે સ્પેનિશ ગીત ગાતી ત્યારે જાણે બંધ દાંત વચ્ચેથી ભારે આવેશપૂર્વક સૂર નીકળતા સંભળાય એવી જ કશાક સૂરની પ્રચંડ થપાટ મારા દાંતને લાગે છે ને જનુની સૂર પ્રગટ થયા વિના જ શમી જાય છે. કોઈ દેવના અપમૃત્યુને કારણે છેલ્લા 13 દિવસથી સૂર્ય દેખાતો નથી. આકાશમાં કાળા વાદળો છે પણ તે વરસતા નથી. ધૂમો ભરાઈ આવ્યો છે પણ આંસુ વહી જતા નથી. એથી જ તો પતંગિયાઓ ઉડે છે ત્યારે એમની પાંખ પર આકાશની આ જ્ઞાનીનું વજન વર્તાય છે. પવનના ટેરવા મને સ્પર્શી જાય છે ત્યારે કેટલીક અપાર્થિવ વિનાશથી હું ધ્રુજી ઉઠું છું. જે પડછાયાઓને સૂર્યે સંકેલી લીધા નથી તે બધા હવે અહીં જ ખસી પડવાની તૈયારીમાં છે. શરીરમાં હવે એક અતિથિ લાંબા વખત સુધી ધામા નાખીને પડ્યો છે. ઓહો, સાચી વાત તો એ છે કે મારા નામથી હું અજાણ્યો થતો જાઉં છું. બાળપણમાં ચંચળ હાથે જે નામ ચોપડી પર લખતો હતો તે નામ છાપાની કાળી શાહીમાં ઝબકોળાઈને છપાવા લાગ્યું ત્યારે વળી મને અજાણ લાગ્યું. સભા સમારંભમાં એનો ઉલ્લેખ થતો ત્યારે હું ત્રાહિત વ્યક્તિની જેમ જોઈ રહેતો. પછી તો નિકટના મિત્રોએ જે શીખ્યું કે પ્રશંસા અને નિંદા એ સિક્કાની બે બાજુઓ છે. જેણે એકવાર કમળની જેમ ઉગી નીકળીને મને સુદ્ધા ચકિત કરી દીધો હતો તે કાદવમાં રગડો આવ્યો. કોઈકે એમાં કીડાની જેમ ભરાઈ ને એને કોળી ખાધું, કોઈએ એને ઠેબે ચડાવ્યું, કોઈએ એને ધારદાર કેળાની જેમ મારા પર ઠોકી દીધું છે. કોઈ વાર મારા નામના વજનને જ કારણે હું જાણે ડૂબતો હોઉં ને એમ મને લાગી રહ્યું છે. હવે હું મારા નામની બહાર નીકળી ગયો છું. હું મારું નામ ઉચ્ચારતા નજર ઊંચી કરીને જોઉં છું. સંસાર વ્યવહારની જવાબદારી સ્વીકારીને દસ્તાવેજો ઉપર દસ્તખત કરું છું. સંન્યાસીઓ જીવતે જીવ પોતાનું શ્રાદ્ધ કરી નાખે એમ મેં મારા નામનો અંતિમ વિધિ મનોમન કરી નાખ્યો. કોને ગભરાયું બારણું? કોને ગભરાયું બારણું? આવો. ઉષા, વકીલ આવી રહ્યા છે. પાણી લઈ આવજે એમના માટે. હા, તો વકીલ સાહેબ આપણે શરૂ કરીએ. મેં બધું તૈયાર લખીને જ રાખ્યું છે. વખત બહુ ઓછો છે એટલે હું તમને ડિક્ટેટ કરાવું છું. લખો. હું સુરેશ જોશી પૂરી સ્વસ્થતા સાથે
જણાવું છું કે મારો જન્મ 30 મે 1921 ના દિવસે બપોરે 1 ગામમાં થયો. મારા મા બાપ મુંબઈ હોવા છતાં મારા જતન માટે દાદાએ મને ગુજરાતના પૂર્વ સીમાડાના છેલ્લા ગામ સોનગઢમાં રાખ્યો. અહીં જંગલ પ્રદેશના આદિવાસીઓ વચ્ચે, ગામિત ચૌધરી વચ્ચે, લીમડા અને બહેરા અને ચંદનના ઝાડ તેમજ મોગરાની વેલ દ્વારા ખાખી જાંગિયાના કાણા ખિસ્સામાં મરવા અને આમલીઓની ઢગલીઓ મૂકીને પ્રકૃતિએ મારામાં અદ્ભુત અને ભયાનક રસના સંસ્કાર આદર્યા. સત્યેન્દ્ર પ્રસાદ સાંકળેશ્વર મહેતા, ડાયાભાઈ જાગીરદાસ, નારાયણ વસંતજી ઠક્કર અને રવિન્દ્રનાથ ઠાકુરની સર્જન સૃષ્ટિમાં વિહાર કરતા બાલ મિત્રમાં 8 વર્ષે મારી એક કવિતા છપાઈ, જે વાંચીને દાદાએ મને તમાચો ઠોક્યો અને એમ જીવનમાં મને કવિતા બદલ પહેલો પુરસ્કાર મળ્યો. અને પછી તો શું મળ્યું. પશ્ચિમની ક્ષિતિજે તોડાઈ રહેલો કિલ્લો, કિલ્લાના બુરજો, એની અષ્ટકોણી વાવ, એના ભોયરાઓ, એના રાજમહેલના ખંડેર પરની લીલનું મખમલી અસ્તર ચડાવેલી દિવાલો, ગઢની સીતાફળીઓ, એનું પાતાળ ઝરણું, ઝાંખરી નદી અને અજાણ્યા વન્યફળ, બાજુના સાતકાશીના જંગલો અને એનો વનસ્પતિ વિસ્તાર. હા, આ સર્જકનું વીર છે, એ આવું જ હોય. લખો. હું સુરેશ જોશી આજે તારીખ 6 સપ્ટેમ્બર 1986 રાત્રે 9:21 સંપૂર્ણ માનસિક સંતુલન અને સ્વસ્થતા સાથે રામપ્રસાદ બક્ષી અને ડોલરરાય માંકડના વિશેષ સ્મરણ સાથે કવિનું વસિયતનામું લખાવું છું. લખો. કદાચ કાલે હું નહીં હોઉં. કાલે જો સૂરજ ઉગે તો એને કહેજો કે મારી બીડાયેલી આંખોમાં એક આંસુ સૂકવવું બાકી છે. કાલે જો સાગર છલકે તો એને કહેજો કે મારા હૃદયમાં કાળમિંડ થઈ ગયેલા ઈશ્વરના ચૂરે ચૂરા કરવાના બાકી છે. કાલે જો પવન વાય તો એને કહેજો કે કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પકાવ ફળ હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે. કાલે જો અગ્નિ પ્રગટે તો એને કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા હજી પ્રગટાવવી બાકી છે.